હિંમતનગરમાં હુડાનો વિરોધ હવે આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. લગભગ એક દાયકા પૂર્વેની તર્જ પર આજે હુડા સંકલન સમિતિએ હિંમતનગર બંધનું એલાન આપ્યું હતું અને તમામ એસોસિએશને ખુલ્લું સમર્થન આપીને હિંમતનગરને આજે સજ્જડ બંધ રાખ્યું હતું. પરંતુ હિંમતનગરના ઇતિહાસનો સૌથી મોટો વિરોધ કરવામાં આવી રહ્યો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે નથી આવ્યું અને વિરોધ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે આજે કેવી છે હિંમતનગરમાં પરિસ્થિતિ, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હિંમતનગરમાં હુડા પ્રભાવિત 11 ગામના ખેડૂતો 3 મહિનાથી રજૂઆતો, કાયદાકીય લડાઈ બધું જ આપી રહ્યા છે. પણ મુખ્યમંત્રીની મૌખિક હૈયાધારણાથી વિશેષ કંઈ ન મળ્યા બાદ ખેડૂતોની સંકલન સમિતિએ 12મી ડિસેમ્બર હિંમતનગર બંધનું એલાન આપી ફરી આંદોલનનો પ્રારંભ કર્યો છે. જેમાં હિંમતનગર અનાજ અને કોટન માર્કેટ, શાકભાજી હોલસેલ ખરીદ વેચાણ, બજારો, શાળાઓ બધું જ બંધ રાખવામાં આવ્યું છે. શહેરના મુખ્ય એવા નવા બજાર, ગાંધી રોડ બજાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આપણા મોટા ભાગના ગ્રાહક ખેડૂત છે, એટલા માટે તેમની સાથે રહેવાની આપણી નૈતિક ફરજ છે, જેથી બંધના એલાનને સમર્થન આપવું જોઈએ. અને આજે આખા હિંમતનગરમાં આ સમર્થન જે છે એ જોવા મળી રહ્યું છે. વેપારીઓ તેમજ આંદોલનકારીઓની ત્યાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સૌથી પહેલા તેમને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. સંકલન સમિતિ અને 11 ગામના ખેડૂતો દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને ખૂબ સારું સમર્થન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો એ મુજબ હિંમતનગર સજ્જડ રીતે, સ્વયંભૂ રીતે, અભૂતપૂર્વ રીતે બંધ છે. આ તબક્કે અમે 11 ગામના ખેડૂતો નતમસ્તક થઈને વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા એક અવાજ પર એ લોકોએ જે બંધ રાખીને અમારી લડતમાં જે સમર્થન આપ્યું છે એ બદલ ખેડૂતો એમનો આભાર માને છે. સરકાર પણ કાન ખોલીને સાંભળી લે. આજે અમે 20,000 ખેડૂતો લડતા હતા, આજે 20,000 ખેડૂતોની સાથે આ શહેરની 1 લાખ વસ્તી પણ જોડાઈ છે. એટલે હવે અમારી લડત આખા હિંમતનગરને જ્યારે હુડા જોઈતું નથી ત્યારે હુડા લાવવાનો કોઈ મતલબ જ રહેતો નથી. એ સરકાર સમજી લે અને ત્વરિત નિર્ણય લઈ હુડા રદ કરે. નહીં તો આગામી દિવસોમાં અમે જલદ રીતે ધારાસભ્યનો ઘેરાવો હોય, સાંસદનો ઘેરાવો હોય, એમના ઘરે બેસી જવું પડે તો ઘરે બેસી જઈને પણ અમે હુડા રદ કરાવવા માટે કટિબદ્ધ છીએ અને હુડા રદ કરાવવાના જંપવાના નથી. આજે હિંમતનગર બંધનું એલાન હુડા સમિતિ દ્વારા આપવામાં આવેલ છે અને એને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. હિંમતનગરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાનામાં નાનો વેપારી અને શાકભાજીની દુકાન પણ ક્યાંય ખુલ્લી જોવા મળતી નથી. એટલે એનો અર્થ એ થયો કે આ લોકો પણ અર્બન ઓથોરિટી આપવા માટે સંમત નથી અને એ હુડા સાથે જ છે. હિંમતનગરનો વિકાસ, હિંમતનગર નગરપાલિકાનો વિકાસ જ્યાં થઈ રહ્યો નથી ત્યાં હુડાની કોઈ જરૂરિયાત લાગતી નથી. હિંમતનગરની વસ્તી જ્યાં 1 લાખની આસપાસ છે ત્યાં હુડા લાવવું જ એક નકામું છે. એ લોકો જાણે છે પણ કેમ લાવે છે એ મોટો સવાલ છે. આજે હિંમતનગર બંધનું એલાન હુડા સમિતિ અને 11 ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. આપ શ્રી ચેનલ દ્વારા આ સંદેશો પણ પહોંચાડવા માંગુ છું કે વેપારીઓ અને ખેડૂતો બંને સિક્કાની બાજુઓ છે અને વેપારીઓનું અભૂતપૂર્વ જે સમર્થન મળી રહ્યું છે એ તબક્કે આખા હિંમતનગરના વેપારી બંધુઓનો પણ અમે 11 ગામના ખેડૂતો આભાર માનીએ છીએ અને આજે હુડાને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. સરકારને પણ અમે ચેતવણી આપીએ છીએ કે આટલા બધા લોકો જ્યારે હુડાના વિરોધમાં હોય તો આપ કેવી રીતના હુડા લાગુ પડી રહ્યા છો એ સવાલ છે. અને જો આ રીતના જો આ બહેરાકાંડ જો સાંભળી ના શકતા હોય તો ભવિષ્યમાં પણ જલદ કાર્યક્રમો, વિધાનસભા ઘેરાવ આવે કે સાંસદ સભ્યનો ઘેરાવ આવે અથવા તો ધારાસભ્યનો ઘેરાવો કરવાના જલદ કાર્યક્રમો, કારણ કે 100 દિવસથી આજે હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એટલે ખેડૂતોનો આક્રોશ પણ વધતો રહ્યો છે. જો 100 દિવસે આ રીતના પરિણામ ના મળતું હોય અને આક્રોશ વધતો જતો હોય તો આવા જલદ કાર્યક્રમો પણ આવી શકે છે અને આખા તાલુકાનું સમર્થન પણ ભવિષ્ય મળી રહ્યું છે. છેલ્લે તબક્કે આ વેપારી બંધુઓનો હિંમતનગરના દરેક વેપારીઓનો આભાર માનીએ છીએ. મારું નામ પટેલ સુરેશ કુમાર સોમાભાઈ છે. હું હિંમત હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે મારી ફરજો બજાવું છું. આજરોજ હિંમતનગરમાં બંધનું એલાન હોવાથી અમારી શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા નથી એટલે તેમનું શિક્ષણ કાર્ય ચાલુ નથી. શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર છે. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય? 1680. આજે શૈક્ષણિક કાર્ય બંધ છે. ઓફિશિયલી બધા શિક્ષકો પોતપોતાનું કામ કરે છે, બાળકો આવ્યા નથી. 20મી સપ્ટેમ્બરે હુડા ડ્રાફ્ટ પ્લાન જાહેર થયો. એ બાદ આજે ડ્રાફ્ટ પ્લાન જાહેર થયો એ થતાં જ તેના વિરોધ માટે પ્રભાવિત 11 ગામોના ખેડૂતો અને મિલકત ધારકોએ એક સાથે મળીને
હુડા હટાવો સંઘર્ષ સમિતિની રચના કરી નાખી. એ જ દિવસે માર્કેટયાર્ડ ખાતે 10,000થી વધુ લોકોનું જનસંમેલન યોજાયું. 2 ઓક્ટોબરે વિજયાદશમીના પર્વ નિમિત્તે જે પ્રભાવિત તમામ ગામો હતા એ ગામોમાં સાંકેતિક વિરોધના સ્વરૂપે હુડાસુર નામના પૂતળાનું દહન કરવામાં આવ્યું. એ પછી 5મી ઓક્ટોબરે બેસણું કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બેરાણાની મહિલાએ છાજિયા કૂટ્યા. 7મી ઓક્ટોબરે ગામના લોકોએ હુડાના ડ્રાફ્ટ પ્લાનને રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. 16 ઓક્ટોબરે હિંમતનગર શહેરમાં 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યોજાઈ. 30 તારીખે કાંકરેલ ખાતે 18 ગામના હજારો ખેડૂતોનું એક વિશાળ મહાસંમેલન યોજાયું. નવેમ્બર 2025 દરમિયાન પણ આ વિરોધ યથાવત રહ્યો અને 90 દિવસના આંદોલનના અંતે પણ વિરોધ હજુ ચાલુ રાખવામાં આવ્યો છે અને આ જ આંદોલનના ભાગરૂપે આજે પણ હિંમતનગર સજ્જડ બંધ રહ્યું છે. મુખ્યમંત્રીના હૈયાધારણ બાદ હજુ સુધી આ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ન થતા આ વિરોધ હજુ પણ યથાવત છે અને હજુ કેટલા સમય સુધી આ લડત ચાલુ રહે છે, માંગણીઓ પૂરી કરવામાં આવે છે કે હુડા બનાવવાના નિર્ણય પર અડગ રહેવામાં આવે છે, આ બધું જ આગામી સમયમાં જોવું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.